નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠાના ખેડૂતો બટાકાની કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી કરી વર્ષે ₹5 કરોડના બટાકા કંપનીને વેચાણ કરે છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બટાકાની ખેતી કરવાથી ખેડૂતોને મંદીનો સામનો કરવો પડતો નથી. હવામાનમાં પલટો આવતા ઠંડીનું પ્રમાણ વધ્યું. લોકોએ ઠંડીથી બચવા તાપણી અને ગરમ વસ્ત્રોનો સહારો લીધો. દિયોદરના માર્ગ અને મકાન વિભાગના પેટા વિભાગ અધિકારી વિરુદ્ધ ₹73.13 લાખની અપ્રમાણસર મિલકત મળી. બનાસકાંઠા એસીબીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. એનડીડીબી દ્વારા બનાસ ડેરીને ડિજિટલ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપનાર દૂધ સંઘ તરીકે સન્માનિત કરવામાં આવી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના મોબાઈલના યુટ્યુબમાં જઈ સંપૂર્ણ ન્યૂઝ ચેનલને કાયમી સબસ્ક્રાઇબ કરવા માત્ર એક વખત જ લાલ રંગના સબસ્ક્રાઇબ બટનને દબાવો અને ઝડપી સમાચારોના નોટિફિકેશન મેસેજ મેળવવા માટે બાજુમાં બતાવેલ બેલ સિમ્બોલ ઉપર એક વખત જરૂરથી ક્લિક કરો. આ પ્રક્રિયા માત્ર એક વખત જ કરવાથી આપ સંપૂર્ણ ન્યૂઝ ચેનલના કાયમી દર્શક બની જશો, જેથી આપને સરળતાથી જિલ્લાના સમાચારો મળતા રહેશે. તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના ખેડૂતો બટાકાની કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી તરફ વળ્યા છે, જેમાં ખેડૂતોને મંદીનો સામનો કરવો પડતો નથી અને નક્કી કરેલો ભાવ ઘરે બેઠા મળી જાય છે. જેમાં ડીસાના એક ખેડૂતે વર્ષે 4 થી 5 કરોડના બટાકાનું ઉત્પાદન કરી કંપનીને વેચાણ કરી સારી કમાણી કરી રહ્યો છે. બનાસકાંઠામાં ખેડૂતો જુદી જુદી ખાદ્ય ચીજવસ્તુઓનું વાવેતર કરતા હોય છે, પરંતુ વાવેતરના ખર્ચ સામે પૂરતા પ્રમાણમાં તેમને વેતન મળતું નથી હોતું, જેથી બનાસકાંઠાના ખેડૂતો હવે પ્રાઇવેટ કંપનીઓ સાથે કરાર કરી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી તરફ વળ્યા છે. જેમાં ડીસાના એક ખેડૂત વર્ષે 4 થી 5 કરોડના બટાકાનું વાવેતર કરી કંપનીઓને વેચાણ કરી સારી કમાણી કરી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બટાકાની સફળ ખેતી કરી રહ્યા છે. આ અંગે ડીસાના બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂત ફુલચંદભાઈ કચ્છવા માળીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 10 થી 12 વર્ષથી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી થાય છે, જેમાં 4-5 વર્ષથી આ પ્રકારની ખેતીનું પ્રમાણ વધ્યું છે. જેમાં કેટલીક દેશી અને વિદેશી કંપનીઓ બનાસકાંઠામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી કરાવે છે. બટાકાની ખેતીમાં ગુજરાત નંબર 1 હોવાથી કંપનીઓ વધુ રસ ધરાવે છે. બનાસકાંઠામાં 2000 થી 2500 ખેડૂતો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી કરે છે. મહેનત કરવાથી 50 થી 60% સુધીનો નફો મેળવી રહ્યા છે. જિલ્લામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી 10 થી 12,000 એકરમાં થાય છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી કરવાથી આવક નક્કી હોય છે, જેથી ખેડૂતને વધુ મહેનત કરી ઉત્પાદન વધારવાનું હોય છે. કંપની પોતાના કોન્ટ્રાક્ટ ટ્રાન્સપોર્ટથી બટાકા પોતાના કોલ્ડ સ્ટોરેજમાં લઈ જતા હોય છે. ત્યારબાદ વેફર, ફ્રેન્ચ ફ્રાઈઝ, ચિપ્સ, કેવડો સહિતના ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરતા હોય છે. કંપનીઓ દ્વારા નક્કી કરેલા કોલ્ડ સ્ટોરેજમાં રાખી ત્યારબાદ પ્રોસેસિંગ માટે લઈ જતા હોય છે. કંપની પોતાના બિયારણ ઓપન માર્કેટ કરતા સસ્તા ભાવે ગ્રેડ વાઇઝ ખેડૂતને આપે છે અને તેની 50% રકમ લઈ અન્ય બિયારણના નાણાં ખેડીની ઉપજ વખતે લઈ ખેડૂતને સવલત આપવામાં આવે છે. 250 એકરમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બટાકાની ખેતી કરી અને વર્ષે 4 થી 5 કરોડના બટાકાને કંપનીના ભાવે વેચાણ કરું છું. પાલનપુરના ખેડૂત ગિરીશભાઈ જગાણીએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી કરવાથી ખેડૂતોની પહેલેથી આવક નક્કી થઈ જતી હોય છે, જેથી ખેડૂતો યોગ્ય પ્રકારની કાળજી રાખી સારો પાક ઉત્પાદન માટે મહેનત કરતા હોય છે. હું પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી કરી ખર્ચ બાદ કરતા 30% ઉપરાંતનો નફો મેળવું છું. गुजरात में पिछले 10-12 साल से कॉन्ट्रैक्ट फार्मिंग स्टार्ट हुआ है. काफ़ी देसी और विदेशी कंपनियां यहाँ पर कॉन्ट्रैक्ट फार्मिंग करवा रही है और यहाँ का गुजरात का क्वालिटी बहुत बढ़िया होता है, इसलिए सारी कंपनियों को इंटरेस्ट गुजरात में है. और पिछले 10 सालों में हर साल बढ़ता जाता है. आज इंडिया में सबसे ज़्यादा जो प्रोसेसिंग आलू उत्पादन करता है वो गुजरात राज्य बना है. सबसे फर्स्ट नंबर पे है अभी गुजरात राज्य. अभी जिला में कितने होंगे ऐसे खेडूत जो फार्मिंग करते हैं? जिला में तकरीबन 2000 से 2500, बनासकांठा जिले में 2000 से 2500 फार्मर है जो इस कॉन्ट्रैक्ट फार्मिंग की सिस्टम से खेती कर रहे हैं. उससे उनको कितना मुनाफा होता है? जो लागत लगाते हैं उसके ऊपर मेरे हिसाब से 50 से 60% प्रॉफिट बैठता है उनको. अभी तक जिला में कितनी खेती हुई है फार्मिंग? कॉन्ट्रैक्ट फार्मिंग लगभग 10 से 12,000 एकड़ में अभी आज की डेट में बनासकांठा में हो रही है. और ये खेती करने से खेडूत को क्या फायदा होता है? खेडूत को तो ये फायदा है कि उनको रिस्क नहीं है, सिर्फ उपज ज़्यादा से ज़्यादा प्रोडक्शन बढ़ाना है. रेट उनका फाइनल है, उनको जिस रेट पे जाना है घर पे बैठ के कंपनी अपने ट्रांसपोर्ट से आलू उठा के अपने कोल्ड में डाल देती है और रिक्वायरमेंट के हिसाब से प्लांट पे प्रोसेस करती है. ये आलू की क्या क्या चीज प्रोडक्ट बनती है? आलू से अभी सबसे ज़्यादा तो पोटैटो वेफर्स है, फ्रेंच फ्राई है, फ्रोजन बेस्ड पोटैटो प्रोडक्ट है, जैसे आलू टिक्की है, बर्गर टिक्की है, चीज़ बाउल है, फिर काफ़ी सारी प्रोडक्ट अभी बन रही है. इसको रखने के लिए क्या व्यवस्था होती है? यहाँ पर कंपनियों ने जो कोल्ड स्टोरेज हायर किए हुए हैं उसमें पोटैटो रखते हैं और रिक्वायरमेंट के हिसाब से वो प्लांट पे प्रोसेस के लिए ले जाते हैं.
और बीज का क्या होता है, वो बीज कौन देता है? बीज भी काफ़ी सारी कंपनियां अपना पाइपलाइन से तैयार किया हुआ अपना खुद का सीड देती है और एक रीजनेबल रेट से फार्मर को देती है। उसका एक एग्जांपल इस साल का मैं दूं तो ओपन मार्केट में 2000 से 2500 रुपया 50 किलो का सीड का रेट था, तो कंपनियों ने 1350 से 1550 के बीच में ग्रेड वाइज वेराइटी वाइज अलग अलग सीड किसानों को प्रोवाइड किया है और उसमें भी उन्होंने 50% ही पेमेंट लिया और 50% किसानों को क्रेडिट दिया है कि सहूलियत किसान को रहे, इसीलिए उन्होंने 50% जो बाकी का पेमेंट है वो जब आलू वो वापस ले जाएंगे उसमें अकाउंट में एडजस्ट करेंगे। तो अभी आपने कितनी खेती की है फार्मर? मैंने खुद अभी मेरे खुद के फार्मिंग में 250 एकड़ मैंने ये कॉन्ट्रैक्ट फार्मिंग से खेती की हुई है। और कितना मुनाफा पाया है? तकरीबन मैं हर साल 4 से 5 करोड़ का आलू कंपनियों को बेचता हूँ। आपका नाम? फुलचंद बिमाली डीसा। पिछले 5-6 साल से बनासकांठा और उत्तर गुजरात में खेडूत अभी जो कॉन्ट्रैक्ट फार्मिंग से पोटैटो और दूसरी फसल जो पकाने लगे हैं, इससे फार्मर्स को काफ़ी फायदा हुआ है। जैसे फार्मर्स को पाक बोते हैं, जब होता है तब जो भाव होता है वो बाजार से मिलता है, लेकिन कॉन्ट्रैक्ट फार्मिंग में जो अगाऊ से उसका भाव निश्चित किया जाता है, फार्मर्स भी उसमें बार्गेनिंग करके कंपनियों ने जो भाव किया है कि सपोज 200 रुपया 20 केजी का भाव किया है, तो फार्मर्स उसका मुंह मांगा भाव भी मांग सकता है कि हमको 230 रुपये दो, 240 रुपये दो, तो उसकी वो कीमत फिक्स हो जाती है। तो फार्मर्स को जब बाजार में आता है तब भाव उसका गिर जाता है पोटैटो का, तो फिर भी ये किसान को वही कंपनी से पहले एग्रीमेंट हुआ है वही उसको भाव मिलता है, उसकी आमदनी निश्चित हो जाती है। किसान को भी इसमें कितना खर्च करना, कितनी आमदनी होगी वो पहले से निश्चित हो जाता है। इसमें कितना खाद डालना, कितना खर्च करना, ज्यादा मिलता है मुनाफा तो उसमें ज्यादा खर्च करेगा। तो अभी जो अनिश्चितता थी, इससे कॉन्ट्रैक्ट फार्मिंग से किसान को काफी फायदा हुआ है। अगले साल में भी फार्मर्स को सभी पाक भी बनासकांठा डिस्ट्रिक्ट में आलू का पाक चालू हुआ है। पहले किसान संताना पहले जो खाने का वेजिटेबल का पर्पज से आलू बोया जाता था, वो अभी प्रोसेसिंग वैरायटी पे फार्मर गया है, इसी से उसको बेनिफिट ज्यादा होता है। पिछले सालों में 2 रुपये केजी के 1 रुपये केजी मिलता था, वो आलू आज 15-16 रुपया हुआ है। उसकी वजह कॉन्ट्रैक्ट फार्मिंग और फार्मर भी उनकी पुरानी पद्धति से बदल के आगे की पद्धति आधुनिक पद्धति पे गए हैं, तो इसीलिए फार्मर्स को उनकी आमदनी निश्चित हो गई है और कॉन्ट्रैक्ट फार्मिंग से खेडूत को कोई नुकसान नहीं है। और कंपनियों के साथ वो एग्रीमेंट करता है, अगर बाजार भाव गिर जाता है तो भी कंपनी जो एग्रीमेंट किया हुआ है वो भाव कंपनी को देना पड़ता है। और कंपनियों के साथ रिलेशन हो जाने से वजह से 1-2% उसका आलू खराब है या छोटा है तो फिर भी कंपनियों उसका ले लेती है। और कंपनियों की वजह से, कॉन्ट्रैक्ट फार्मिंग की वजह से किसान को बहुत फायदा हुआ है। आने वाले साल में भी ये रिलेशन आगे बढ़ेगा तो काफी फायदा होगा। आपने भी कॉन्ट्रैक्ट फार्मिंग किया है, क्या आपको कैसा है? हाँ जी, हमने आलू बोया है कॉन्ट्रैक्ट फार्मिंग से, तो उसी वजह से मेरे को भी पता चल गया है कि भाई मेरा इतना प्रोडक्शन होगा और इतना भाव निश्चित हो गया है मेरा। मैंने बालाजी कंपनी इस्कॉन बालाजी से कॉन्ट्रैक्ट किया है, इसीलिए उसको निश्चित हो गया है। हमारे को सीड भी उसने दिया। अभी सीड बाजार में आलू का सीड्स 2100 रुपया भाव था, वो उन्होंने 1500 रुपये में हमको भाव दिया है। 50% उसको जो सीड लाए हैं उसका 50% ही अभी देना पड़ा है, तो हमारा पूरा रोकाण भी सीड में नहीं हुआ, इसीलिए 50% कंपनी बाद में काटती है, 50% हमारे को देना पड़ता है हमारे को। इसीलिए ज्यादा बोना है बेटा पोटैटो तो भी बोल सकते हैं, क्योंकि हमारा रोकाण भी
इसमें कम होता है और आमदनी हमारे को निश्चित हो गई है कि भाई हमारे फार्म में 1 एकड़ में इतना आलू होगा, तो उसके मुताबिक उसमें खाद और दूसरा ट्रीटमेंट और पेस्टिसाइड और फर्टिलाइजर डालते हैं। इसीलिए हमारे को भी निश्चित हो गया कि हमारा कितना, पहले से ही हमारा निश्चित हो गया है कि इसमें कितना नफा होगा, कितना नुकसान होगा, कितना बेनिफिट होगा, कितना रोकान होगा। इसीलिए हमने भी शक्ति वेजिटेबल की ओर से, कंपनी की ओर से हमने भी आलू बोया है, तो हमारा पहले से हमारे को निश्चित हो गए कि इतना हमारे को प्रॉफिट होगा। मुनाफा कितना होता है इसमें? इसमें अभी कॉन्ट्रैक्ट फार्मिंग में आलू जो बोया जाता है, इसमें कंपनियों जो है वो प्रोसेसिंग वैरायटी जैसे संताना है, जैसे पोटैटो लेते हैं, इसीलिए हमारे को 20 से 25% मुनाफा खर्च के बाद 20 से 25% मुनाफा हो जाता है। બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અમૃતભાઈ દેસાઈના વડપણ હેઠળ મીટિંગ યોજાઈ હતી। કાંકરેજ પૂર્વ ધારાસભ્ય મગનસિંહ વાઘેલાના પુત્ર મુકેશસિંહ વાઘેલાની કારોબારી અધ્યક્ષ તરીકે પસંદગી થતા લોકોમાં આનંદ છવાયો હતો। આ પ્રસંગે કાંકરેજ તાલુકા પંચાયત મીટિંગ હોલમાં મીટિંગ મળી હતી, જેમાં ઈશ્વરભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ઈસુભા વાઘેલા, અમીભાઈ દેસાઈ, કાંકરેજ તાલુકા પંચાયતના ભાજપના સદસ્યશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ, પંચાયત વિસ્તરણ અધિકારી ઝાલા, કારકુન બારોટ હાજર રહ્યા હતા। હેમુભા વાઘેલા, સંપૂર્ણ ન્યૂઝ, કાંકરેજ। આજે કાંકરેજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનની વરણીનો વિષય હતો। એની અંદર અમારી સમગ્ર તાલુકાની કારોબારી 9 સભ્યોએ ઉપસ્થિત રહીને મુકેશસિંહ મગનસિંહ વાઘેલાને સર્વાનુમતે તાલુકા પંચાયત કાંકરેજના ચેરમેન તરીકે ચૂંટીને ખૂબ સારો મેસેજ તાલુકા માટે છોડ્યો છે। મુકેશસિંહ એ ખૂબ જ ઉત્સાહી યુવાન અને તાલુકાની અંદર બધા જ કારોબારીના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો અને તમામ વિસ્તારના સરપંચો, આગેવાનોને સાથે લઈને કોંકરેજ તાલુકાનો વિકાસ જે હરણફાળ રીતે આગળ વધે અને કોંકરેજ તાલુકો પણ વિકાસની દિશામાં આગળ વધે। નાના ગામડાથી લઈને તમામ ક્ષેત્રની અંદર તાલુકા પંચાયતની જે સરકારશ્રીની યોજનાઓ છે, યોજનાઓનો અમલ કરાવીને તાલુકાને વિકાસની દિશામાં લઈ જશે એવી અમને ખાતરી છે। આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કીર્તિસિંહજી વાઘેલા, જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી ડાયાભાઈ પિલિયાતર, જિલ્લા ભાજપના અધ્યક્ષ ગુમાનસિંહજી ચૌહાણ સહિત સૌ જિલ્લાના આગેવાનો, પદાધિકારીઓએ પણ, ભારતીય જનતા પાર્ટીના પરિવારે પણ મુકેશસિંહ વાઘેલાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને ઉત્તરોત્તર મુકેશસિંહ પ્રગતિ કરે અને તાલુકાનો વિકાસ કરતા રહે એવી પણ અપેક્ષા। અસ્તુ। ભારત માતા કી જય। ओके सर। શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને પ્રદેશના અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ, મહામંત્રી તમામ, જિલ્લાના પ્રમુખ શ્રી ગુમનસિંહ બાપુ સાહેબ, તમામ ટીમ એમની, તાલુકાના ધારાસભ્ય, મહામંત્રી સાહેબ, તમામ ટીમ સંગઠનની અને મારે સાથી મિત્ર ડેલિગેટશ્રીઓ, મારા પર વિશ્વાસ છે કે એનું હું ખાતરી આપું છું કે એ કેમ કામ થશે વિકાસમાં। ભાભર તાલુકાના તેતરવા ગામે ગજ્જર સુથાર સમાજની 1 દિવસીય ક્રિકેટ મેચનું સુથાર પરેશભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ મેચના આયોજનમાં 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ભાગ્યલક્ષ્મી ટીમ વિજેતા બની હતી। રનર મેચ તરીકે રોયલ નાગપુરા ટીમ રહી હતી। આ મેચમાં ગજ્જર સુથાર સમાજના યુવાનોમાં એકતા અને ભાઈચારો કહેવાય તે હેતુથી મેચનું આયોજન કરવામાં આવેલ હતું। કોમેન્ટર તરીકે હિતેશભાઈ સુથારે સેવા આપી હતી, તેમજ મેચમાં ચા પાણી તેમજ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જીડી ગજ્જર, સંપૂર્ણ ન્યૂઝ, ભાભર। દિયોદરના માર્ગ અને મકાન વિભાગના પેટા વિભાગ, પેટા અધિકારી, અધિક મદદનીશ ઇજનેર અગાઉ જંગલ કટિંગની કામગીરીનું બિલનું મંજૂર કરવા માટે ₹40,000ની લાંચ લેતા ઝડપાયા હતા, જેઓની પાસેથી ₹73.13 લાખની બેનામી મિલકત મળતા એસીબીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દિયોદર મદદનીશ ઇજનેર રાહુલ કુમાર બાબુલાલ પટેલ, વર્ગ 3, માર્ગ અને મકાન વિભાગ, પેટા વિભાગ અગાઉ જંગલ કટિંગની કામગીરીનું બિલ મંજૂર કરવા માટે ₹40,000ની લાંચ લેતા ઝડપાયા હતા, જેઓ ફરજ મોકૂફ અને 126 દિવસથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જેઓના રાજ્ય સેવક તરીકેના હોદ્દા, વર્ગ અને કાયદેસરની ફરજના ભાગરૂપે મળતા પગાર અને ભત્તા ઇત્યાદિ
કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણસર રીતે ભ્રષ્ટ રીત રસમોમાંથી કરોડો રૂપિયાની જમીનો, મિલકતો અને સાધનો પોતાના તેમજ પોતાના પરિવારના સભ્યોના નામે ખરીદ કરેલ હોવા અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કાયદેસરની આવક રૂપિયા 60,70,185 સામે તેઓના ખર્ચ અને રોકાણ રૂપિયા 1,33,83,114 રૂપિયા થયેલ છે. આમ આવક સામે થયેલ ખર્ચ જોતા તેઓએ રૂપિયા 73,13,229 રૂપિયાની અપ્રમાણસર મિલકતો જણાઈ આવતા એસીબીએ તેમના વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું. 4.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન બનાસ ડેરીએ વર્ષ 2019-20 દરમિયાન દૂધ ઉત્પાદકોને ડિજિટલ માધ્યમથી તેમના દૂધની રકમ ચૂકવનાર ડેરી તરીકે બનાસ ડેરીએ એનડીડીબી દ્વારા ડિજિટલ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપનાર દૂધ સંઘ તરીકેનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લાના દૂધ ઉત્પાદકોને દૂધ બિલનું પેમેન્ટ સીધું તેમના બેંક એકાઉન્ટમાં થઈ રહ્યું છે, જેને લઈને એનડીડીબીનું પ્રશંસાપત્ર બનાસ ડેરીને મળ્યું તે જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ગૌરવનો વિષય છે. પાલનપુર નગરપાલિકાના સભ્યોની સોમવારથી 5 વર્ષની મુદત પૂરી થતા મંગળવારથી પાલિકાનો તમામ વહીવટ ચીફ ઓફિસર દ્વારા સંભાળવામાં આવશે. પાલનપુર નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા હતી, જેમાં ભાજપના કુલ 23 અને 2 સભ્યો જોડાયેલા એમ કુલ 25 અને કોંગ્રેસના 19 સભ્યો ચૂંટાયા હતા. જેથી સત્તા પર ભાજપ હતું, જેમની 5 વર્ષની મુદત સોમવારે પૂરી થતા મંગળવારથી પાલિકાનો તમામ વહીવટ ચીફ ઓફિસર દ્વારા સંભાળવામાં આવશે, જેથી પાલિકાની ચૂંટણીઓ આગામી ફેબ્રુઆરી માસમાં જાહેર થાય તેવા એંધાણ છે, જેથી સંભવિત ઉમેદવારોએ પોતાના વિસ્તારોમાં સક્રિય કામગીરી શરૂ કરી દીધી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠાના ખેડૂતો બટાકાની કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખેતી કરી વર્ષે રૂપિયા 5 કરોડના બટાકા કંપનીને વેચાણ કરે છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બટાકાની ખેતી કરવાથી ખેડૂતોને મંદીનો સામનો કરવો પડતો નથી. હવામાનમાં પલટો આવતા ઠંડીનું પ્રમાણ વધ્યું. લોકોએ ઠંડીથી બચવા તાપણી અને ગરમ વસ્ત્રોનો સહારો લીધો. દિયોદરના માર્ગ અને મકાન વિભાગના પેટા વિભાગ અધિકારી વિરુદ્ધ રૂપિયા 73.13 લાખની અપ્રમાણસર મિલકત મળી. બનાસકાંઠા એસીબીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. એનડીડીબી દ્વારા બનાસ ડેરીને ડિજિટલ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપનાર દૂધ સંઘ તરીકે સન્માનિત કરવામાં આવી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.